હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 2 બહુપદીઓ શીખીશું. આ પ્રકરણમાંથી કુલ 6 ગુણનું પૂછાય છે, જેમાં સામાન્ય રીતે 1 ગુણનો એક પ્રશ્ન હોય છે, 2 ગુણનો પણ એક પ્રશ્ન હોય છે અને 3 ગુણનો પણ એક પ્રશ્ન હોય છે. સામાન્ય રીતે ડિસ્ટ્રીબ્યુશન આવું હોય છે, પરંતુ આમાં ફેરફારને પણ અવકાશ રહેલો છે. હવે ધોરણ 9માં આપણે બહુપદીઓ વિશે શીખી ગયા છીએ, છતાં પણ જરા ઝડપથી પુનરાવર્તન કરી લઈએ તો બહુપદી કોને કહેવાય? આપણી પાસે કોઈ એક અચળ સંખ્યા છે, ધારો કે હું લઉં છું 5. આ અચળ સંખ્યા તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા પસંદ કરી શકો. તમારે વર્ગમૂળ 5 લેવા હોય તો પણ તમે લઈ શકો. હવે આ અચળની સાથે કોઈ એક આપણે ચલ પસંદ કરીએ. ચલ તરીકે આપણે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર પસંદ કરી શકીએ. તો આપણે ચલ કોને કહીએ છીએ? ચલ એ એવી સંજ્ઞા છે કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, જે વ્યક્તિએ કિંમત બદલાય છે. હવે આ જે અચળ અને ચલ, આ બંનેને કોઈ પણ ગાણિતિક પ્રક્રિયાઓ 4 છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ 4 પૈકી કોઈ પણ એક ગાણિતિક પ્રક્રિયાથી આ બંનેને આપણે જોડી દઈએ. ધારો કે હું સરવાળાથી જોડું છું, તો મને મળશે વર્ગમૂળ 5 વત્તા x. તો આને આપણે કહીએ છીએ બહુપદી. તો આવી અસંખ્ય બહુપદીઓ આપણે મેળવી શકીએ. ધોરણ 9માં આપણે આ બહુપદીઓના વિવિધ પ્રકારો પણ શીખેલા. દાખલા તરીકે પદના આધારે પ્રકાર ગણીએ તો અહીંયા વર્ગમૂળ 5 એક પદ છે અને x બીજું પદ છે, એટલે કે આપણને મળે છે દ્વિપદી, 2 પદવાળી બહુપદી. તેવી જ રીતે જો ઘાતના આધારે પ્રકાર લઈએ તો અહીંયા જે ચલ છે તેની ઘાત આપણે જોવાની છે, મહત્તમ ઘાત. આખી બહુપદીમાં જે ચલ વપરાયો છે તેની મોટામાં મોટી ઘાત, તે બહુપદીની ઘાત કહેવાય અને બહુપદી તે નામથી ઓળખાય. દાખલા તરીકે અહીંયા x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે, તો આ એક ઘાત બહુપદી કહેવાય. એક ઘાતને આપણે સુરેખ બહુપદી તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્રીજું, ચલના આધારે બહુપદી. તો કેટલા ચલ વપરાયા છે? અહીંયા x એક જ ચલ વપરાયો છે, માટે આ એક ચલ બહુપદી છે. તો આ પ્રકરણમાં આપણે માત્ર એક ચલ બહુપદી લઈશું અને તેની વિવિધ ઘાતનો અભ્યાસ આગળ વધારીશું. આપણે જોયું કે કોઈ પણ બહુપદીમાં x ના મહત્તમ ઘાતાંકને તે બહુપદીનો ઘાત કહે છે. દાખલા તરીકે આપણી બહુપદી જે છે 2y² ઓછા 3y વત્તા 4માં મહત્તમ ઘાત 2 છે, તો આને y ચલ વપરાયો છે, તો y માં 2 ઘાતવાળી બહુપદી કહેવાય. તે જ રીતે આ બહુપદીમાં મહત્તમ ઘાત 3 છે અને x ચલ છે, તો તેને x માં 3 ઘાતવાળી બહુપદી કહેવાય. અને આ છેલ્લું ઉદાહરણ જોઈએ તો તેમાં ચલ u છે અને સૌથી મોટી ઘાત 6 છે, તો આપણે તેને u માં 6 ઘાતવાળી બહુપદી કહીશું. હવે કેટલાક એવા ઉદાહરણ લઈએ કે જેમાં x નો ઘાતાંક અપૂર્ણાંક અથવા ઋણ મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1/x + 1 વર્ગમૂળ x + 2 અને 1/x² + 2x + 3. તો આ જે છે તે બહુપદી નથી, કારણ કે આપણી પાસે કન્ડિશન છે કે જે ચલ x વપરાયો છે તેનો ઘાતાંક હંમેશા અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. એટલે એ ઘાતાંક 0 હોઈ શકે અથવા ધન પૂર્ણાંક હોઈ શકે. જો તે અપૂર્ણાંક હોય કે ઋણ હોય તો તે બહુપદી નથી. આપણે જોયું કે એક ઘાત બહુપદી સુરેખ બહુપદી તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા કેટલીક સુરેખ બહુપદીઓના આપણે ઉદાહરણ લીધા છે. વર્ગમૂળ 3x વત્તા 5. તો અહીંયા વર્ગમૂળ 3 જે છે તે x નો સહગુણક છે. સહગુણક આગળ જોયું તેમ કોઈ પણ અચળ સંખ્યા હોઈ શકે, વાસ્તવિક સંખ્યા હોઈ શકે. માત્ર x ની ઘાતાંક જે છે, x નો ઘાતાંક છે તે આપણે અનઋણ પૂર્ણાંક લેવાનો છે. તો અહીંયા બિલકુલ ભૂલ ન થવી જોઈએ, સહગુણક કોઈ પણ હોઈ શકે. તો એ જોઈને નક્કી નહીં કરીએ કે આ બહુપદી છે કે નહીં. માત્ર x નો અથવા y નો કે કોઈ પણ ચલનો જે ઘાતાંક છે તે અપૂર્ણાંક કે ઋણ હોવો જોઈએ નહીં. તો આ કેટલીક એકઘાત બહુપદી એટલે કે સુરેખ બહુપદીના આપણે ઉદાહરણો લીધા છે.
જે બહુપદીનો ઘાત 2 છે તે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખાય છે. તેના પણ કેટલાક ઉદાહરણ લઈ લઈએ. તો અહીંયા જે દરેક બહુપદી આપી છે તે બહુપદીનો મહત્તમ ઘાત 2 છે, એટલે કે તે દ્વિઘાત બહુપદી છે. જુઓ, પદો ચડતા કે ઉતરતા ઘાતાંકના ક્રમમાં હોવા જરૂરી નથી. કોઈ પણ રીતે હોય, આપણે તે શોધી કાઢવાનું કે મહત્તમ ઘાત કેટલી છે. ચલ પણ ગમે તે વપરાઈ શકે છે. તો અહીંયા દ્વિઘાત બહુપદી વિવિધ ઉદાહરણો આપણે જોયા. તે જ રીતે જે બહુપદીના ઘાતાંક 3 છે તે બહુપદી ત્રિઘાત બહુપદી તરીકે ઓળખાય છે. તો આ ત્રિઘાત બહુપદીના પણ જુદા જુદા ઉદાહરણ આપણે લીધા. આમાં જરૂરી નથી કે x ની દરેક ઘાતવાળું પદ હોવું જોઈએ. દાખલા તરીકે આ પહેલા ઉદાહરણમાં 2 - x ની 3 ઘાત. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x ની 2 ઘાતવાળું પદ પણ નથી, x ની 1 ઘાતવાળું પદ પણ નથી. તો એવું જરૂરી નથી કે દરેક ઘાતવાળા પદ હોવા જ જોઈએ. બીજું એક આપણે ધોરણ 9માં જોયેલું કે કોઈ પણ બહુપદીમાં ચલની જે કિંમત મૂકતા જવાબ 0 મળે તે આપેલ બહુપદીનો શૂન્ય કહેવાય અથવા બીજ કહેવાય અથવા ઉકેલ કહેવાય. દાખલા તરીકે આપણી પાસે અહીંયા એક ચલ દ્વિઘાત બહુપદી છે. તેના માટે p(-1) બરાબર 0 મળે છે અને p(4) બરાબર પણ 0 મળે છે. તો અહીંયા -1 અને 4 આ જે બે સંખ્યાઓ મૂકતા આપણને જવાબ 0 મળે છે તે આપેલ બહુપદીના શૂન્યો કહેવાય. એક કિંમત મૂકીને આપણે તે જરા જોઈ લઈએ. ધારો કે આપણે x ની જગ્યાએ -1 મૂકીએ છીએ તો આપણને શું મળે છે તે આપણે જોઈએ. -1 નો વર્ગ, -1 ને 2 વખત ગુણીએ તો આપણને +1 મળશે. -3 અને -1 નો ગુણાકાર પણ ઋણ ઋણ ધન થવાથી +3 મળશે. અને છેલ્લું અચળ પદ છે -4. 1 + 3 4, -4 બરાબર 0. આ જ રીતે x ની જગ્યાએ 4 મૂકીને પણ તમે ચેક કરી શકો કે જવાબ 0 જ મળે છે. તો જે કિંમત મૂકવાથી આપણને જવાબ 0 મળે છે તે બહુપદીનું શૂન્ય કહેવાય. અહીંયા તમે -1 અને 4 સિવાયની કોઈ પણ સંખ્યા મૂકશો તો જવાબ 0 મળશે નહીં. 0 સિવાયની કોઈ સંખ્યા મળશે. તો 0 સિવાયની સંખ્યા મળે ત્યારે તે આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય નહીં. તો આ પ્રકરણમાં આપણે બહુપદીના અચળ પદ અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવા માટે આનો ઉપયોગ કરીશું કે શૂન્ય સાથે એનો શું સંબંધ છે. સૌથી પહેલા આપણે લઈએ સુરેખ બહુપદી. p(x) બરાબર 2x + 3. આનું આપણે શૂન્ય શોધવું છે. તો આપણે ધારીએ છીએ કે ધારો કે k એ p(x) નું એક શૂન્ય છે. હવે k p(x) નું એક શૂન્ય હોય તો આપણને p(k) એટલે કે x ની જગ્યાએ આપણે k મૂકીએ તો જવાબ આપણને શું મળવો જોઈએ? 0. એટલે કે 2k, x ની જગ્યાએ આપણે k મૂકીએ તો 2k + 3 બરાબર 0. 3 ને જમણી તરફ લઈ જઈએ તો 2k = -3 અને 2 છેદમાં જશે માટે k બરાબર -3/2. તો અહીંયા આપણને k ની કિંમત મળી -3/2. એનો અર્થ આપેલ સુરેખ બહુપદીનું શૂન્ય આપણને મળ્યું -3/2. તો અહીંયા 3 શું છે? આપેલ બહુપદીનું અચળ પદ છે અને 2 છેદમાં જે 2 મળ્યા તે શું છે? x નો સહગુણક છે. તો આ પરથી આપણે કહી શકીએ સુરેખ બહુપદી એ x + b નું શૂન્ય બરાબર -b/a એટલે કે માઇનસ અચળ પદ છેદમાં x નો સહગુણક. તો આ સુરેખ બહુપદીમાં x ની જુદી જુદી કિંમતો મૂકતા મળતી p(x) ની કિંમતો માટે જો આપણે આલેખ દોરીએ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સુરેખ બહુપદીનો આલેખ આપણને એક રેખા મળશે. તો અહીંયા એક કોઈ સ્કેલ માપ લીધા વગર મેં એક આલેખ દોરીને બતાવ્યો છે, તમે સમજી શકો તે માટે. તો અહીંયા જે આપણને રેખા મળે છે તે x અક્ષને -3/2 0 આ બિંદુમાં છેદે છે. આપણે જાણીએ છીએ કે બહુપદી 2x + 3 નું એક શૂન્ય -3/2 છે જે આપણે ઉપર મેળવ્યું જ છે. તો આ પરથી આપણે એવું કહી શકીએ કે બહુપદી 2x + 3 નું શૂન્ય એ
પી ઓફ એક્સનો જે આલેખ આપણે દોરીએ છીએ તે એક્સ અક્ષને જે બિંદુમાં છેદે છે તે બિંદુનો એક્સ યામ છે, એટલે કે આપેલ બહુપદીનું શૂન્ય -3/2 મળે છે. આપણે આ સેશનમાં ફક્ત આલેખ પરથી બહુપદીના શૂન્યો કઈ રીતે મળે તેની ચર્ચા કરવાના છીએ. આપણે જોયું કે એકઘાત એટલે કે સુરેખ બહુપદીનું એક શૂન્ય આલેખ પરથી કઈ રીતે મેળવી શકાય છે. હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલેખ પરથી કઈ રીતે મળે. આપણે એક દ્વિઘાત બહુપદી લઈએ છીએ પી ઓફ એક્સ બરાબર x² - 8x + 15. આ બહુપદીનો આલેખ દોરવા માટે આપણે એક્સની જુદી જુદી કિંમતો લેવી પડશે. અહીંયા તે કિંમતો આપણે લીધી છે 2, 3, 5 અને 6. આ સિવાય પણ એક્સની કોઈ પણ કિંમત તમે પસંદ કરી શકો છો, પરંતુ આપણે જાણીએ છીએ કે આ કિંમત પૂર્ણાંક પસંદ કરવાથી આલેખ દોરવામાં સરળતા રહે છે. ધોરણ 9માં બહુપદીમાં આવી એક્સની જુદી જુદી કિંમતો મૂકીને પી ઓફ એક્સની કિંમતો મેળવતા તમે શીખ્યા છો. તો આ રીતે એક્સની જુદી જુદી કિંમત પરથી પી ઓફ એક્સની કિંમતનું કોષ્ટક તમે જોઈ શકો છો. આ કોષ્ટક પરથી આપણે આલેખ દોરવાનો છે. તો અહીંયા આપણે જે એક્સની કિંમતો છે તે એક્સ અક્ષ ઉપર લઈશું અને પી ઓફ એક્સની કિંમતો વાય અક્ષ પર લઈશું. પરિણામે આપણને એક આલેખ મળે છે જે એક વક્ર છે. આ વક્ર પર્વલય તરીકે ઓળખાય છે. આ પર્વલય એક્સ અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે અને તેના યામ છે 3, 0 અને 5, 0. હવે જ્યારે આપણે જોઈએ કે અહીંયા જે આપણી બહુપદી છે x² - 8x + 15 તેમાં x² નો સહગુણક 1 છે. x² નો સહગુણક કોઈ પણ સંખ્યા હોઈ શકે, પરંતુ આપણી બહુપદીમાં 1 છે એટલે કે તે ધન છે. આપણે જાણવું છે કે જો x² નો સહગુણક ઋણ હોય તો તેનો આલેખ શું મળે. તો આપણે આ જ બહુપદીના દરેક પદની નિશાની બદલી દઈએ છીએ. તો આપણને બહુપદી મળશે -x² + 8x - 15. ફરીથી એક્સની તે જ કિંમતો 2, 3, 5 અને 6 માટે પી ઓફ એક્સની કિંમતો મેળવી અને કોષ્ટક બનાવ્યું છે. અને તેના પરથી આપણે આલેખ દોરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ આલેખ પણ એક વક્ર મળે છે જે પર્વલય જ છે. પરંતુ પહેલા આલેખમાં જે આપણને પર્વલય મળેલો તે 180 ડિગ્રીએ ઊંધો બની જાય છે. તો પહેલો આલેખ ઉપરની તરફ ખુલ્લો હતો એટલે આપણે તેને કહીશું ઉપરની તરફ ખુલ્લો પર્વલય, અને બીજો આલેખ જુઓ તમે નીચેની તરફ ખુલ્લો છે તો આપણે તેને કહીશું નીચેની તરફ ખુલ્લો પર્વલય. તો આ પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ દ્વિઘાત બહુપદીમાં x² નો સહગુણક ધન હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પર્વલય મળે, અને જો x² નો સહગુણક ઋણ હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો પર્વલય મળે છે. હવે આપણે જોઈએ આલેખ પરથી આપેલી બહુપદીના શૂન્યો કઈ રીતે નક્કી થઈ શકે. જો આપણે આ બહુપદી x² - 8x + 15 ના શૂન્યો અવયવની રીતે મેળવીએ તો તે શૂન્યો આપણને મળે છે 3 અને 5. આલેખ પર નજર કરતા આપણને દેખાય છે કે આપણો પર્વલય એક્સ અક્ષને છેદે છે તે બિંદુઓના યામ પણ 3 શૂન્ય અને 5 શૂન્ય છે, એટલે કે 3 અને 5 તેમાં પણ રહેલા છે જે એક્સ યામ છે. તો આપણે એમ કહી શકીએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુનો એક્સ યામ એ બહુપદીનું શૂન્ય થાય. અને આ જે છે તે દરેક દ્વિઘાત બહુપદી માટે સાચું છે. એટલે કે આપણી દ્વિઘાત બહુપદી x² - 8x + 15 નો આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુ 3, 0 અને 5, 0 માં છેદે છે. તો બંને છેદ બિંદુના એક્સ યામ આપણને મળે છે 3 અને 5. માટે આપેલી બહુપદી x² - 8x + 15 ના આપણને બે ભિન્ન શૂન્યો મળશે 3 અને 5. આપણે જોયું
કે કોઈ પણ દ્વિઘાત બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય અથવા નીચેની તરફ ખુલ્લો પરવલય હોય. તો કોઈ પણ દ્વિઘાત બહુપદીના આલેખ માટે ત્રણ શક્યતાઓ છે, તે કઈ કઈ છે તે જોઈએ. તો પહેલી શક્યતા છે આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે. બીજી શક્યતા છે આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે અને ત્રીજી શક્યતા છે આલેખ એક્સ અક્ષને ન છેદે. તો પહેલો વિકલ્પ જોઈએ. તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે પાર્વલય એક્સ અક્ષને બે ભિન્ન બિંદુ એ અને એ ડેશમાં છેદે છે. તો આપણે એવું કહી શકીએ કે અહીં એ અને એ ડેશના એક્સિયામ એ બહુપદીના બે શૂન્યો છે. આગળની સ્લાઇડમાં આપણે એ જોયું. આપણી બહુપદી હતી એક્સ વર્ગ ઓછા 8x વત્તા 15. તેનો આલેખ આપણે દોર્યો તો આપણને જે પરવલય મળ્યો તે એક્સ અક્ષને 3 શૂન્ય અને 5 શૂન્યમાં છેદતો હતો. એટલે કે આપણને તેના બે ભિન્ન શૂન્યો મળેલા 3 અને 5. બીજો વિકલ્પ જોઈએ. આલેખ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે. તો અહીંયા આલેખમાં એ અને એ ડેશ સમપાતી છે, એકબીજા પર આવેલા છે. એટલે કે પરવલય એક્સ અક્ષને માત્ર એક બિંદુમાં છેદે છે. માટે એનો એક્સિયામ એ બહુપદીનું એકમાત્ર શૂન્ય છે. આપણે જાણીએ છીએ કે પૂર્ણ વર્ગ બહુપદીના બે શૂન્યો સમાન હોય, એટલે કે તેને એક જ શૂન્ય હોય. દાખલા તરીકે એક્સ વર્ગ ઓછા 4x વત્તા 4 એક પૂર્ણ વર્ગ બહુપદી છે. તો અહીંયા એક્સનું શૂન્ય આપણને મળશે 2. એટલે તેનો આલેખ આપણને ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે, જે એક્સ અક્ષને 2 0 બિંદુમાં છેદશે. એટલે તેને એકમાત્ર શૂન્ય મળશે 2. ત્રીજો વિકલ્પ જોઈએ. આલેખ એક્સ અક્ષને ન છેદે. આપણે જોઈ શકીએ છીએ કે આલેખ એક્સ અક્ષને છેદતો જ નથી, તો તેનું કોઈ શૂન્ય મળવાનું જ નથી. માટે આપેલા આલેખને, જે કોઈ બહુપદીનો આલેખ છે તેને વાસ્તવિક શૂન્ય નથી. જેમ કે બહુપદી એક આપણે લઈએ એક્સ વર્ગ વત્તા 1. તેનો આલેખ તો પરવલય જ મળવાનો છે. કોઈ પણ દ્વિઘાત બહુપદીનો આલેખ આપણને પરવલય જ મળે. તો એક્સ વર્ગ વત્તા 1નો આલેખ પણ પરવલય મળશે, પરંતુ તે એક્સ અક્ષને છેદશે નહીં. માટે તેના વાસ્તવિક શૂન્યો નથી. તો આપણે કહી શકીએ કે દ્વિઘાત બહુપદીનો આલેખ એક્સ અક્ષને કાં તો બે બિંદુમાં છેદે અથવા એક બિંદુમાં છેદે અથવા છેદે નહીં. એટલે કે દ્વિઘાત બહુપદીને જો બે બિંદુમાં છેદતો હોય તો બે શૂન્ય હોય, એક્સ અક્ષને એક બિંદુમાં આલેખ છેદતો હોય તો બે સમાન શૂન્ય એટલે કે એક જ શૂન્ય હોય. અને જો તે આલેખ એક્સ અક્ષને ન છેદતો હોય તો તેને વાસ્તવિક શૂન્ય મળે નહીં. માટે એવું કહી શકાય કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય. એટલે કે કોઈ પણ દ્વિઘાત બહુપદીને બે શૂન્ય હોય અથવા બે કરતાં ઓછા શૂન્ય હોય, પરંતુ બે કરતાં વધુ શૂન્ય તો ન જ હોય. આપણે ચોક્કસપણે કહી શકીએ કે સુરેખ બહુપદીનો આલેખ રેખા જ મળે, દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય જ મળે. પરંતુ ત્રિઘાત બહુપદીના આલેખ વિશે આવું ચોક્કસપણે કહી શકાશે નહીં. અહીં કેટલીક ત્રિઘાત બહુપદીના શૂન્યોના શોધવાનો આપણે જુદા જુદા ઉદાહરણ લઈને પ્રયત્ન કરીએ. તો આપણે પહેલું ઉદાહરણ લીધું છે પી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત ઓછા 4x. જે રીતે આપણે દ્વિઘાત બહુપદીના આલેખ દોર્યા તે જ રીતે આ પણ દોરી શકાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ ઘન ઓછા 4xનો આલેખ એક્સ અક્ષને 3 ભિન્ન બિંદુઓમાં છેદે છે. કયા કયા છે એ 3 ભિન્ન બિંદુઓ? -2 0, 0 0 અને 2 0. આપણે આગળ જોયું તેમ કોઈ પણ બહુપદીનો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેનો એક્સિયામ તે તેનું શૂન્ય થાય. તો અહીંયા આપણને એક્સ ઘન ઓછા 4xના શૂન્યો કેટલા મળશે? 3, કારણ કે તે 3 બિંદુઓમાં છેદે છે. અને તે શૂન્યો કયા કયા મળશે? -2, 0 અને 2, કારણ કે તે એક્સિયામ છે.
બીજું ઉદાહરણ લઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત. જોઈ શકાય છે કે તેનો આલેખ એક્સ અક્ષને માત્ર એક બિંદુમાં છેદે છે, તે બિંદુ છે 0, 0. એટલે કે ઉગમ બિંદુમાંથી તેનો આલેખ પસાર થાય છે. માટે શૂન્યોની સંખ્યા પણ 1 થશે અને તે શૂન્ય કયું હશે? 0, 0નો એક્સયામ એટલે કે 0. ત્રીજું ઉદાહરણ જોઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત ઓછા એક્સનો વર્ગ. તો અહીંયા જે આલેખ દોર્યો છે તે એક્સ અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે છે. એક બિંદુ છે 0, 0 અને બીજું છે 1, 0. આનો અર્થ એ થયો કે એક્સ ઘન ઓછા એક્સ વર્ગને બે ભિન્ન શૂન્યો છે. કયા કયા શૂન્યો થશે? 0 અને 1. તો જોઈ શકાય છે કે પહેલા આલેખમાં 3 શૂન્યો મળ્યા, બીજામાં 1 મળ્યું, ત્રીજામાં 2 મળ્યા. તો આગળ જે આપણે જોયેલું કે સુરેખ બહુપદીને એક જ શૂન્ય મળે, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય મળે, તો તે જ વસ્તુ આપણે ત્રિઘાત માટે પણ કહી શકીશું કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય મળે. તો આ જ વસ્તુ આગળ પણ કહી શકીએ આપણે કે 4 ઘાતવાળી બહુપદી હોય તો તેને વધુમાં વધુ 4 શૂન્ય મળે. 15 ઘાતવાળી બહુપદી હોય તો તેને વધુમાં વધુ 15 શૂન્ય મળે. તો વ્યાપક રીતે આપણે એવું કહી શકીએ કે n ઘાતવાળી બહુપદીનો આલેખ એક્સ અક્ષને વધુમાં વધુ n બિંદુમાં છેદી શકે. માટે n ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ n શૂન્યો હોય. ચાલો તો આપણે જે કંઈ સમજ્યા છીએ તેના પરથી ઉદાહરણ 1ને ઉકેલીએ. તો અહીંયા જુદી જુદી 6 બહુપદીઓના 6 આલેખ આપ્યા છે. આપણે વારાફરતી દરેક આલેખની ચર્ચા કરીએ. આપણે માત્ર એ શોધવાનું છે કે તે આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે અને તે પરથી તેના શૂન્યોની સંખ્યા નક્કી કરવાની છે. તો આપણે પહેલો આલેખ આપીએ. દરેક આલેખની ઉપર લાલ પેનથી નંબર આપ્યો છે. તો ડાબી બાજુ શરૂઆત કરીએ પહેલા આલેખથી. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે. માટે તેના શૂન્યોની સંખ્યા થશે 1. બીજો આલેખ લઈએ તો તે નીચેની તરફ ખુલ્લો પર્વલય છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે એક્સ અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. માટે તેના શૂન્યોની સંખ્યા થશે 2. ત્રીજો આલેખ એક્સ અક્ષને 3 ભિન્ન બિંદુઓમાં છેદે છે. માટે તેના શૂન્યોની સંખ્યા થશે 3. ચોથા આલેખમાં એક રેખા આપી છે. જો ધ્યાન આપો, આપણે માત્ર એક્સ અક્ષને છેદે છે કેટલા બિંદુમાં તે જ જોવાનું છે, વાય અક્ષ નહીં. તો અહીંયા જે રેખા છે તે એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે. માટે ચોથા આલેખમાં શૂન્યોની સંખ્યા થશે 1. ફરીથી પાંચમો આલેખ. તો તેમાં પણ જોઈ શકાય છે કે પર્વલય એક્સ અક્ષને માત્ર એક બિંદુમાં છેદે છે. માટે તેના શૂન્યોની સંખ્યા પણ આપણને મળશે 1. છેલ્લા છઠ્ઠા આલેખમાં આપણે જોઈએ તો જે વક્ર છે તે એક્સ અક્ષને 1, 2, 3 અને 4 બિંદુઓમાં છેદે છે. મતલબ તેના શૂન્યોની સંખ્યા થશે 4. તો મિત્રો આ હેતુલક્ષીમાં પૂછી શકાય છે. અત્યાર સુધીમાં આપણે જે કંઈ શીખ્યા તે હેતુલક્ષી એટલે કે 1 માર્કમાં પૂછી શકાય. તો આ બહુ ધ્યાનથી વિડીયો આખો જોજો અને સમજજો અને તેના આધારે કોઈ પણ હેતુલક્ષી પૂછાય તો આપણે તેનો સહેલાઈથી જવાબ આપી શકીએ. તો છેલ્લે આજે આપણે જે કંઈ શીખ્યા તે જરા ઝડપથી જોઈ લઈએ અને આજનું સેશન આપણે પૂર્ણ કરીએ. તો બહુપદી જો સુરેખ હોય એટલે કે એક ઘાતવાળી બહુપદી હોય તો તેનું પ્રમાણિત સ્વરૂપ આપણને મળશે ax વત્તા b, જ્યાં a એટલે કે xનો સહગુણક શૂન્ય નથી. b તમે શૂન્ય લઈ શકો છો. એટલે કે a અને b બંને અચળ છે, વાસ્તવિક સંખ્યા છે, પરંતુ a શૂન્ય
નથી. સુરેખ એટલે કે એક ઘાત બહુપદીનો આલેખ હંમેશા એક રેખા મળે અને તે એક્સ અક્ષને એક બિંદુમાં છેદે જ, માટે તેના શૂન્યોની સંખ્યા આપણને મળશે 1. સુરેખ બહુપદી માટે તેનું શૂન્ય પણ આપણે ચોક્કસ કહી શકીશું. તે શૂન્ય હશે -bના છેદમાં a. એટલે ધારો કે તમારી સુરેખ બહુપદી છે 3x + 5, તો 5ને તમે જમણી તરફ લઈ જશો એટલે માઇનસ થશે અને 3 છેદમાં જશે, માટે આ સુરેખ બહુપદી એટલે કે 3x + 5નું શૂન્ય તમને મળશે -5/3. તો આના પરથી તમને કોઈ હેતુલક્ષી પૂછાય કે બહુપદી 3x + 5નો આલેખ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે, તો આપણો જવાબ શું આવશે? -5/3 0. આ બિંદુમાં છેદશે. બીજી બહુપદી છે આપણી દ્વિઘાત બહુપદી, જેનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. આમાં પણ x² સહગુણક a છે તે શૂન્ય નથી, કારણ કે જો એ શૂન્ય હોય તો આ બહુપદી દ્વિઘાત નહીં રહેશે, સુરેખ બની જશે. તો આ શરત તો ફરજિયાત છે. બાકી b અને c શૂન્ય હોય તો આપણને કંઈ વાંધો નથી, એટલે કે abc અચળ છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, પણ એ શૂન્ય લેવાનું નથી. હવે એનો આલેખ દોરીએ તો જો એ ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે અને જો એ ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 2 શૂન્ય મળે, એટલે કે દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય અથવા 2થી ઓછા, એટલે કે કાં તો 2 હોય કાં તો 1 હોય અથવા વાસ્તવિક શૂન્ય ન પણ હોય એવું બને. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે લઈએ તો ax3 + bx² + cx + d, જ્યાં a શૂન્ય નથી અને abcd કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. આલેખનો પ્રકાર નક્કી નથી હોતો, તેના શૂન્યોની સંખ્યા પણ વધુમાં વધુ 3, એટલે કે ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય મળે અથવા 3 કરતાં ઓછા મળે. આ પરથી આપણે એનું વ્યાપક સ્વરૂપ લઈએ તો n ઘાતવાળી બહુપદી આપણને મળશે an xn ઘાત વત્તા an-1 xn-1 ઘાત. આ જ રીતે આગળ ચાલશે. ત્રીજું પદ આવશે વત્તા an-2 xn-2 ઘાત ડેશ ડેશ ડેશ, છેલ્લું પદ મળશે વત્તા a0. અહીં પણ an છે તે શૂન્ય નથી અને બાકી a0 a1 a2 a3 ... an કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે. તેના શૂન્યોની સંખ્યા પણ આપણને વધુમાં વધુ n, એટલે કે n અથવા n કરતાં ઓછા શૂન્યો મળી શકે. તો આ જે કંઈ આપણે શીખ્યા તે હેતુલક્ષીમાં કોઈ પણ રીતે પૂછાય. જો આપણે આ દરેક વસ્તુ પાયાથી સમજ્યા હશું, દિલથી શીખ્યા હશું, તો ગમે તે રીતે ફેરવીને પણ પ્રશ્ન પૂછશે આપણને ચોક્કસ આવડશે જ.